આગામી સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત થશે જળબંબાકાર તો દક્ષિણ ગુજરાત પણ થઈ જશે પાણી પાણી। હવામાન વિભાગ અનુસાર ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને લઈ 6 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ભારે વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના મતે 12 થી 16 ઓગસ્ટના પણ ભારે વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 66% વરસાદ વરસી ચૂક્યો છે।